મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે બધા સમૂહની અંદર પ્રાપ્તિના વિચારો પર ગોષ્ઠી કરીએ છીએ. તો આપણે છેલ્લા 2 દિવસથી પ્રાપ્તિનો વિચાર, એમાં મુખ્યત્વે પરમ પૂજ્ય મહંતસિંહ મહારાજ 3 પગથિયા ગણાવે છે. પહેલું વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણું. પહેલું પગથિયું વિચાર, જેમાં આપણે શ્રીજી મહારાજ સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાની સચ્ચાઈનો વિચાર કરવો. તો આપણે છેલ્લા 2 દિવસથી શાસ્ત્રીજી મહારાજમાં કેવી સચ્ચાઈ રહેલી છે, એમની સત્યનિષ્ઠા કેવી રહેલી છે તે જોઈએ છીએ. પહેલા દિવસે આપણી શાસ્ત્રીજી મહારાજની સત્યનિષ્ઠા ના દર્શન આપણે એમની ધર્મનિષ્ઠામાં કર્યા. શાસ્ત્રીમાંથી ધર્મ પ્રત્યે નિષ્ઠા, એમની નિયમ ધર્મની દ્રઢતા જોઈએ તો સેજે જ આપણને એમના સચ્ચાઈના દર્શન થાય છે. કાલે આપણે જોયું કે શાસ્ત્રીજી મહારાજની સચ્ચાઈના આપણે જે દર્શન કર્યા, એ આપણે એમના અંતરની અંદર કોઈ સ્વાર્થ નથી. કનક, કાંતા ને કીર્તિ, આ 3 સ્વાર્થને લઈને માણસ ખોટું બોલે, ખોટું કરે, ખોટી રીતે આગળ આવવાનો પ્રયત્ન કરે. પણ કનક અને કાંતા કહેતા કે ધન અને સ્ત્રીનો ત્યાગ તો પહેલા દિવસે આપણે જોયો, ધર્મનિષ્ઠાની દ્રઢતા. પણ કાલે આપણે જોયું કે એમના અંતરમાં માન મેળવવાની ઈચ્છા નથી. કનક તજ્યો કામિની તજ્યો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. માન એ સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે. દરેકના અંતરમાં માન મેળવવાની ઈચ્છા હોય, પરંતુ કાલે આપણે અનેક રીતે પ્રસંગો જોઈ અને આપણે અંતરમાં પ્રતીતિ થાય કે શાસ્ત્રીજી મહારાજ અંતરમાં કોઈ માન મોટપ મેળવવાની ઈચ્છા નથી. એમના અંતરમાં એક જ ઈચ્છા છે, એક જ વાસના હતી, જે શ્રીજી મહારાજે પ્રથમના 67માં વચનામૃતમાં સત્પુરુષ નો હેતુ શું છે આ પૃથ્વી પર તે જણાવતા કહ્યું કે કોઈ એવા સત્પુરુષ છે જેના આલોકના સુખની કોઈ ઈચ્છા નથી. એ સત્પુરુષની એક જ ઈચ્છા છે કે આ મારો સંગી છે, જે મારો સંગી છે એને ભગવાનને વિશે પ્રીતિ થાય અને સંસારમાંથી વાસના છૂટી જાય અને ભગવાનમાં પ્રીતિ થાય. એ મારી જેમ જ ભગવાનના સુખે સુખ્યો થાય. તો શાસ્ત્રી મહારાજના અંતરમાં એક જ ઈચ્છા હતી. એટલા માટે શાસ્ત્રી મહારાજે એક વખત નક્કી કર્યું, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વગર કોઈ જીવનો ક્યારેય કોઈ કાળે છૂટકો થાય એમ નથી. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય તો એ જે ભક્ત છે એ અક્ષર રૂપ થાય તો જ એમને અક્ષરધામમાં એન્ટ્રી મળે. પ્રથમનું 21મું વચનામૃત અક્ષર રૂપની પંક્તિમાં ભળવું હોય તો પછી અક્ષર રૂપ તો થવું જ પડે. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત દ્રઢ થયો હોય તો જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય. લોયાનું 12મું વચનામૃત. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત દ્રઢ કર્યો હોય તો જ મધ્યનું 3જું વચનામૃત છે બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ થાય, કહેતા કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય. અને બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ, બ્રહ્મ વિદ્યા એ જ બ્રાહ્મી સ્થિતિ છે. અને બ્રાહ્મી સ્થિતિ વાળા અક્ષર મુક્ત જ એ શ્રીજી મહારાજના સાચા અર્થમાં ભક્તિ કરી શકે છે. લોયાનું 7મું વચનામૃત બ્રહ્મરૂપ થાય એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો શાસ્ત્રી મહારાજ સિદ્ધાંત દ્રઢ કર્યા અંતરમાં ભગતજી મહારાજના મુખ્ય નક્કી કર્યું કે હવે આ જ કરવું છે. એક જ ઈચ્છા હતી કે અક્ષર પુરુષોત્તમની પ્રવર્તન કરવું છે. તો શાસ્ત્રીજી મહારાજની સત્યનિષ્ઠાના દર્શન એમની ધર્મનિષ્ઠામાં થાય છે. એમની નિસ્વાર્થ ભાવના, અંતરમાં કોઈ પ્રકારની માન કીર્તિની કોઈ ઈચ્છા નથી, એનામાં થાય છે. અને આજે આપણે કેટલીક બાબતો જોઈએ તો શાસ્ત્રી મહારાજની સત્યનિષ્ઠાના દર્શન થાય છે. એક અલગ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ તો એમને ભગવાન અને સંતની સામે, એમની સામે તેઓ ઉભા રહ્યા હાથ જોડીને પ્રાર્થના કરતા, એમાં આપણે દર્શન થાય છે. જોઈએ કઈ રીતે? તો કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની 6ઠા પ્રકરણની 263મી એક વાત છે. એમાં સ્વામીએ એક સરસ દ્રષ્ટાંત આપેલું છે. એને આપણે સમજીએ કે કોઈ પણ ખોટો માણસ હોય એ વ્યક્તિ કઈ રીતે ખબર પડે કે માણસ ખોટો છે? તો સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું કે મોટું રાજ્ય જીતીને કેટલાક સૈનિકો આવે છે અને રાજ્યની અંદર
ખૂબ જ બધા આનંદની અંદર આવી ગયા કે આ કેટલું મોટું રાજ્ય સૈનિકોએ જીત્યું. અને રાજા પણ બહુ રાજી હતા. બાદશાહ શબ્દ બાદશાહ પણ બહુ રાજી હતા. એ વખતે બાદશાહ એના વજીરને પ્રશ્ન પૂછ્યો કે વજીર, આ બધા સૈનિકો આટલું મોટું રાજ્ય જીતીને આવ્યા છે, તમારે બધાને ભેટ સોગાદ તો આપવી જ છે, પરંતુ આમાંથી મને ખબર કઈ રીતે પડે કે કેટલા સૈનિકો લડ્યા છે ને કેટલા સૈનિકો લડ્યા નથી, પણ પાછા પગ ભર્યા છે? બધા લડ્યા નહીં, કેટલાક પાછું ઘડીને જતા રહે. આમાં મને ખબર કઈ રીતે પડે? ત્યારે વજીરે વાત કરી કે બાદશાહ, તમે દરેકને ઇનામ આપો, અને ઇનામ જ્યારે તેઓ લેવા આવે એ વખતે જે વ્યક્તિ સામી છાતીએ સુરવીરતાથી લડ્યો હશે એ વ્યક્તિ તમારી આંખ સામે જોઈ અને છાતી કાઢીને આવશે. અને જે વ્યક્તિ લડ્યો નહીં હોય અને કાયરતાથી પાછો પગ હટાવ્યો હશે, પીઠ બતાવી હશે, એ વ્યક્તિ તમારી સામે આવશે ખરી, પણ તમારી આંખ સામે આમ નિડરતાથી જોઈ નહીં શકે. તો સમજો કે પાછો હટેલો સૈનિક છે. આ દ્રષ્ટાંત દ્વારા ગુણોત્તર સમાજ સિદ્ધાંત એવો કહે છે કે જેમણે નિયમ ધર્મમાં ભૂલ કરતો હોય, જે વ્યક્તિ ભગવાન અને સંતે આપેલી આજ્ઞા લોપતો હોય, એ વ્યક્તિ ક્યારે ભગવાન અને સંતની સામે જોઈ ન શકે, એની સામે નીચે જોઈ જાય. એમ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં સત્યનિષ્ઠાનો પક્ષ કેટલો બધો દ્રઢ હતો કે શાસ્ત્રીજી મહારાજ ભગવાન અને સંતની સામે ક્યારેય નીચું જોયું નથી. એમણે જ્યારે શાસ્ત્રીજી મહારાજ એ એક સંસ્થાનો ત્યાગ કરીને જ્યારે પોતે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાર્થના પ્રવર્તન માટે નીકળતા હતા, ત્યારે આપણે બધાને પ્રસિદ્ધ આ પ્રસંગ ખબર છે કે એ વખતે અત્યારે વર્તમાન કાળે જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ વિરાજમાન છે, જેના 200 વર્ષ પૂરા થયા છે, વડતાલ વિરાજમાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, શાસ્ત્રી મહારાજ એ છેલ્લે હરિકૃષ્ણ મહારાજના દર્શન માટે ગયા. જો ભગવાનની સામે ગયા. જો શાસ્ત્રી મહારાજના જીવનમાં ક્યાંક પોલાણ હોત, થોડુંક અંતરમાં ખોટું હોત, આગળ આવવાની ભાવના હોત, મહારાજનો જે સિદ્ધાર્થ હોય હું મારી રીતે આગળ વધી જાઉં, એવી જો ભાવના હોત તો હરિકૃષ્ણ મહારાજની સામે જઈ ન શકે. એ હરિકૃષ્ણ મહારાજ જેને સ્વયં શ્રીજી મહારાજે મૂર્તિ પોતાની પધરાવી છે, એમાં શાસ્ત્રીમાં ગદગદ કંઠે પ્રાર્થના કરતા બોલ્યા કે હે મહારાજ, અમારે તો જુદો પડવાનો સંકલ્પ જ નથી, પણ જો આપ અમને અહીંથી જુદા પાડતા હો તો આપ અમારી સહાયમાં રહેજો અને અખંડ ભેગા રહેજો. તો શાસ્ત્રીજી મહારાજે જે દિલ ભાવે શ્રીજી મહારાજના દર્શન કરતા કરતા આંખ મિલાવીને પ્રાર્થના કરીને, એના પરથી આપને અંતરમાં પ્રતીતિ થાય કે શાસ્ત્રી મહારાજ સત્યનિષ્ઠ છે. બીજો પ્રસંગ છે, બોચાસણની અંદર જ્યારે મંદિર થયું હતું અને યજ્ઞ થયો, એમાં અક્ષર અને પુરુષોત્તમની બંને મૂર્તિ પધરાવી હતી. એ વખતે જ્યારે પ્રતિષ્ઠાનો સમય થયો તો શ્રીજી મહારાજની મૂર્તિ તો મંદિરમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ, પરંતુ એ વખતે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ એ યજ્ઞ મંડપ હતો તેમાંથી ઊભી થતી જ નથી, ઊંચી જ ન થાય. બધા હરિભક્તોએ પ્રયત્નો કર્યા પણ મૂર્તિ ઊંચી ન થાય. એ વખતે શાસ્ત્રીજી મહારાજને જણાવવામાં આવ્યું તો શાસ્ત્રીજી મહારાજ આગળ વાત કરી કે બાદશાહ સામુ સૈનિક જોઈ ન શકે. આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તો અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે, એ રાજાધિરાજ છે. એવા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, એમની સામે શાસ્ત્રીજી મહારાજે હાથ જોડી અને પ્રાર્થના કરી. જો ગુણાતીત સંત ગુણાતીતાનંદ સ્વામી સામુ તેઓ જુએ છે, ગદગદ કંઠે પ્રાર્થના કરે છે, એમાં એમની સત્ય નિષ્ઠાના દર્શન આપણે થાય છે. જો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ ન હોય અને આ બધી ખોટી વાત હોય, સાચીમાં આગળ આવવાની ભાવના હોય, તો મારી રીતે આગળ વધી જાઓ, તો આ સંત સામુ ક્યારેય જોઈ ન શકે. એ નીચું જોઈ જાય, આ વિચાર કોઈ ના આવે, આવો વિચાર પણ કોઈ ના આવે. એવું કે ચાલો ભાઈ દોરડા નાખો અને મૂર્તિને ઊંચી કરો, અથવા આજુબાજુના ગામડામાંથી કોઈ મોટા પહેલવાન જેવા માણસોને બોલાવો ને મૂર્તિ ઉંચકો, આવા બધા વિચાર આવે. એટલે ક્રેન બોલાવવાનો વિચાર આવે, ક્રેન બોલાવો. એ સમયે ક્રેન હતી નહીં, પણ કદાચ ક્રેન બોલાવવાનો વિચાર આવે. પણ શાસ્ત્રીઓને ગદગદ કંઠે પ્રાર્થના કરતા કહ્યું કે હે ગુણાતીતાનંદ સ્વામી, તમારા માટે તો અમે વડતાલથી નીકળ્યા છીએ, અપમાન અને તિરસ્કાર સહન કર્યા છે, તો હવે દયા કરીને મંદિરમાં વિરાજો. હે સ્વામી, દયા કરીને વિરાજો. અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ બોચાસણમાં વિરાજમાન થઈ. તો આ પરથી શાસ્ત્રી મહારાજની સત્યનિષ્ઠાના દર્શન થાય છે. બીજી રીતે આપણે જોઈએ તો સત્યનિષ્ઠાના દર્શન એ કઈ રીતે થાય, તો એવું કહેવાય છે કે વિઘ્નોની એરણની અંદર સત્યની કસોટી રહેલી છે. કે જ્યારે વ્યક્તિને જીવનમાં વિઘ્નો આવે ને, કષ્ટો આવે ને, ત્યારે એની સત્યનિષ્ઠામાં જો કાચપ હોય,
એ પોતે ખોટું બોલતો ખોટું કરતો હોય ને એ બહાર આવી જાય, ના પાડતી કે હું ખોટું કરું, સાચું પોતે સાચા માર્ગે આવી જાય. વિઘ્નો જયારે આવે ને ત્યારે વ્યક્તિની કસોટી થઈ જાય છે. જેમ કે માન લો કોઈ વ્યક્તિ ચોરી કરી હોય ને આપણે એને પકડીએ ને, કોઈ પણ વ્યક્તિ, એને માન લો પોલીસ પકડે ને પોલીસ ખાલી એક વખત બોલે ને કે તે ચોરી કરી કે નહીં તું બોલ, તો ઓલો વ્યક્તિ પેલા તો ના જ પાડશે કે ભાઈ મેં ચોરી નથી કરી, હું ખોટું નથી કરતો, હું સાચો છું, આમ તેમ. પણ જેવા એમને સોટી બતાવે, જેવો એમને દંડ ફટકારે એટલે તરત જ ઓલો વ્યક્તિ સાચું બોલવા લાગે. એવી રીતે સત્યની કસોટી એ વિઘ્નોના એરણમાં થાય છે. શાસ્ત્રીજી મહારાજનો આ સત્ય સિદ્ધાંત હતો અક્ષર પુરુષોત્તમનો, એ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એમને અંતરથી સત્યતા હતી, તો ગમે તેટલા કષ્ટોની અંદર પણ ક્યારેય ડગમગાટ થયો નથી. બધા જ કષ્ટો, અનેક કષ્ટો, વિપરીત કષ્ટો, કાલે આપણે ઘણી બધી કીર્તનની અંદર વાતો કરી કે સૂયો ઘોચ્યો, ઝેર આપવામાં આવ્યું, ચૂલામાં નાખવામાં આવ્યા, છતાં પણ શાસ્ત્રીજી મહારાજ ડગ્યા નથી, એ સત્ય સિદ્ધાંત છોડ્યો નથી. ઇવન કષ્ટો વેઠવાની તૈયારી કેટલી બધી હતી શાસ્ત્રીજી મહારાજની. આ તો થોડા ઘણા કષ્ટો, પણ શાસ્ત્રી મહારાજ તો એવું બોલ્યા કે અક્ષર પુરુષોત્તમની વાત કરતા કરતા આ દેહ પડી જાય તો લેખે લાગે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અક્ષર પુરુષોત્તમ માટે વેચાવું પડે તો પણ ઓછું છે. અમે અક્ષર પુરુષોત્તમના આપણે ભડગ્યા છીએ. અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે. વિચાર કરો કેટલા બધા કષ્ટો વેઠવાની તૈયારી, કેટલા બધા વિઘ્નો કે ગમે તેવા તિરસ્કાર થાય, અમે ક્યારે આ સિદ્ધાંત છોડશું નહીં, તો એમની આ કષ્ટો વેઠવાની તૈયારી, તેના પરથી પણ શાસ્ત્રીજી મહારાજની સત્યનિષ્ઠાના દર્શન થાય છે. આ બધા જ સત્યનિષ્ઠ શાસ્ત્રીજી મહારાજ જો આપણા અંતરમાં દ્રઢપણે મનાઈ જાય કે આ શાસ્ત્રી સાચા બોલા પુરુષ છે, તો આધ્યાત્મિક જગત આખું આપણા માટે ખુલી જાય છે. અક્ષર અને પુરુષોત્તમ જે બ્રહ્મ વિદ્યા જેને કહેવામાં આવી છે, એ અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે શ્રીજી મહારાજ. શાસ્ત્રીમાં જે પત્ર લખ્યો વરખેડાથી કે જો મને સાચા બોલો, હવે તો આપણી બુદ્ધિને પણ કોઈ સંશય જ ન કરે ને. બુદ્ધિમાં સંશય કરે જ નહીં કે શાસ્ત્રીમાં સાચા છે કે નહીં હોય. આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી 3 દિવસ જોયું કે શાસ્ત્રીમાં જે ખરેખર સાચા પુરુષ છે. આપણું અંતર કબૂલે, આપણું હૃદય કબૂલે, આપણી બુદ્ધિ પણ કોઈ સંશય આમાં કરે નહીં. તો પછી શાસ્ત્રીવાદનું ખાલી એક વાક્ય, એ 3 વાક્યો શાસ્ત્રીવાદ આપણે સિદ્ધાંત સ્વીકારી લઈએ, જેમ છે તેમ આપણે સ્વીકારીએ. શાસ્ત્રીમાં બોલ્યા કે જો હું સાચા બોલો, પ્રામાણિક પુરુષ હોય એમ તમે માનતા હો, તો ઉપરની વાત ખચિત માનો કે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી એ અનાદિ અક્ષર છે, તે વાતની નિષ્ઠા કરશો. એ શ્રીજી મહારાજ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, અને પ્રાગજી ભગત એ પરમ એકાંતિક સત્પુરુષ છે. આ 3 વાત, ઉપાસનાના મુખ્ય 3 મુદ્દા જો આપણે અંતરમાં દ્રઢપણે સ્વીકારી લઈએ, તો પછી આપણે પ્રાપ્તિના વિચારની અંદર કૃતાર્થપણામાં પ્રવેશી શકીએ. ખરેખર ગુણાતીતાનંદ સ્વામી એ મૂળ અક્ષર છે. જે અક્ષર બ્રહ્મ એ શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે. પ્રથમનું 21મું વચનામૃત, જે અક્ષર બ્રહ્મ એ ધામમાં તો છે, ધામ રૂપે તો છે જ, પણ પુરુષોત્તમ નારાયણની સેવામાં સેવક રૂપે પણ રહેલા છે. જે અક્ષર બ્રહ્મ પ્રથમનું 46મું વચનામૃત ચિદાકાશ સ્વરૂપ રૂપે છે. અણુને વિશે પોતે રહેલું છે. રજકણના કોટાના કોટી ટુકડા કરીએ એમાં પણ અક્ષર બ્રહ્મ પોતે રહેલા છે. એ અક્ષર બ્રહ્મ, એ અક્ષરધામ એ શ્રીજી મહારાજને પૃથ્વી પર લઈને પધાર્યા. એ અક્ષરધામ, એ અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી. એ અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેને ઉપનિષદની અંદર કહ્યું છે કે પુરુષાન્ન પરમ કિંચિત, કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણથી પર કાંઈ નથી. વેદ વ્યાસે તો કહ્યું કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ હરિ. વ્યાસજીને બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. હવે બધા શાસ્ત્રો એટલે આપણે જોઈએ તો સાંખ્ય, યોગ, ત્યારબાદ ષડ દર્શન લ્યો, રામાયણના 33,000 શ્લોકો હોય કે મહાભારતના 1,00,000 શ્લોક, શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક હોય, આમ તો સમગ્ર મહાભારતના 1,00,000 શ્લોક. આ બધા શાસ્ત્રો આપણે જોઈએ તો કેટલા શ્લોક અને સૂત્રો કેટલા થાય, તેનો આંકડો કહું છું તો 6,30,667 જેટલા શ્લોક અને સૂત્રો થાય. તો વ્યાસજીના બધા શાસ્ત્રોનો સાર એ જ છે કે ધ્યેયો નારાયણ હરિ, ભગવાન ધ્યાન કરો. હવે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ આપણને મળ્યા છે. સમગ્ર શાસ્ત્રનો સાર મહારાજે પણ મધ્યના 56મા વચનામૃતમાં વાત કરી કે સર્વે સદગ્રંથનું એ જ રહસ્ય છે જે કે ભગવાન એ પરમ સાર વસ્તુ છે અને પરમ સુખદાયી છે. તો એ ભગવાન
એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન એ આપણને અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ રૂપે મળ્યા છે. ને ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજ ત્રીજી વસ્તુ એ લખી કે ભગતજી મહારાજ એ પરમ એકાંતિક છે. તો પરમ એકાંતિક સત્પુરુષ છે એમના દ્વારા ભગવાન પ્રગટ હોય છે. પરમ એકાંતિક સંત એ ભગતજી મહારાજ છે. તો એ જ વર્તમાન કાળ અત્યારે કોણ છે? તો અત્યારે મહંતસિંહ મહારાજ છે. મહંતસિંહ મહારાજ અનેક વખત આ વાત કરી છે. મહંતસિંહ મહારાજ જ્યારે 2017 ની અંદર રોબિન સ્વિંગ ની અંદર બિરાજમાન હતા ત્યારે સ્વામીએ વાત કરી હતી. ત્યારે લેખિતની અંદર મહંતસિંહ લખ્યું હતું કે સ્વામી આપનો પરિચય શું છે? ત્યારે સ્વામીએ લેખિતમાં લખ્યું કે પરમ એકાંતિક સાધુ. એવી જ રીતે મહંતસિંહ મહારાજે 2017 લેનેશિયાની અંદર પણ મહંતસિંહ મહારાજે સ્વહસ્તે લખ્યું હતું કે પોતાનો પરિચય શું સ્વામી, આપની તાત્વિક ઓળખાણ એક શબ્દમાં આપ્યું હોય તો કયા શબ્દથી આપી શકાય? એ વખતે મહંતસિંહ મહારાજે લેખિતમાં આપ્યું હતું કે પરમ એકાંતિક સંત. તો જે ભગતજી મહારાજ સાતમા પરમ એકાંતિક સંત છે, તો અત્યારે વર્તમાન કાળે મહંતસિંહ મહારાજ એ પરમ એકાંતિક સંત છે. તો આ પરમ એકાંતિક સંત એટલે કે ભગવાનના અખંડ ધારક સંત. મહંતસિંહ મહારાજે પરમ એકાંતિક સંતનો મહિમા કહેતા સારંગપુરની અંદર વિરાજમાન હતા ત્યારે મહંતસિંહ મહારાજ બોલ્યા હતા 2021માં કે આપણને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સંબંધ એ પરમ એકાંતિક સંત દ્વારા થયો છે. મહંતસિંહ મહારાજ કે આ જ મુદ્દો છે. પછી 2017માં ડલાસમાં સ્વામી બોલ્યા હતા કે પરમ એકાંતિક સંત એટલે ભગવાન જ, ભગવાનનું સ્વરૂપ જ કહેવાય. તો મહંતસિંહ મહારાજ એ પરમ એકાંતિક સંત છે, જે પ્રથમના 27માં વચનામૃતમાં કહ્યું કે જેની આંખમાં જોનારા ભગવાન છે, જેના પગમાં ચાલનારા ભગવાન છે. સારંગપુરના 10મા વચનામૃતમાં વાત કરી કે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. તો જે શાસ્ત્રો જેને નેતિ નેતિ કહે છે, બ્રહ્માનંદ સ્વામી બોલ્યા નિગમ કહે, તો બ્રહ્માનંદ સ્વામી વાત કરું કહ્યું કે વેદાંતી અરૂપે કે છે, ન્યાય અનુમાને કે છે, તે આવાલો સંતોમાં રહે છે રે સલુણી છબી. શાસ્ત્રો જેને નેતિ નેતિ કહે છે એ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ આપણી વચ્ચે આપણા જેવા થઈને રહ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી કહે છે, પછી બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી નિગમ કહે અનુમાને મુનિવરને નાવે ધ્યાને, તે આવાલો ભીને વાને રે સલુણી છબી. કે જે મુનિવરના ધ્યાનમાં પણ ના આવે એ ભગવાન એ આપણી સામે આવી ગયા છે, આપણા જેવા થઈ ગયા છે. તો ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. તો આપણે ખરેખર કૃતાર્થ થઈ ગયા છીએ. તો આવી રીતે તો આપણે શાસ્ત્રીજી મહારાજની સચ્ચાઈ જોઈ, પરંતુ આપણે પ્રમુખસિંહ મહારાજ, મહંતસિંહ મહારાજના સચ્ચાઈના દર્શન કરીએ તો આપણા અંતરમાં સહેજે પ્રાપ્તિ પ્રતિતિમાં પરિવર્તિત થાય કે મને સાચો સત્સંગ મળ્યો છે. અક્ષર પુરુષોત્તમ મહારાજ સાચા મળ્યા છે. અત્યારે મહંતસિંહ મહારાજ દ્વારા તેઓ ખરેખર વિરાજમાન છે અને આપણને ભગવાનના જ દર્શન થાય છે. જે 500 પરમહંસોને શ્રીજી મહારાજ મળ્યા હતા, જે દાદા ખાચર પર્વતભાઈને શ્રીજી મહારાજ મળ્યા હતા, એ જ અત્યારે આપણને મહંતસિંહ મહારાજ દ્વારા દર્શન આપે છે. ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. તો આ ભાગ્યશાળી છીએ, આપણે કૃતાર્થ થયા છીએ, આપણે નિર્ભય ને નિશ્ચિંત થયા છીએ. હવે જન્મ મરણ લવ 84માં ફરી ક્યારેય પાછું આવવાનું નથી. હવે આનંદમાં રહી એમની આજ્ઞા પાડીએ, એમની મરજી પ્રમાણે આપણે વર્તીએ તો આપણું જીવન ખરેખર સાર્થક થઈ જાય. તો આ વિચાર સાથે સાથે પ્રાપ્તિનો વિચાર કરતા કરતા માનો મળી છે મોટી વાત એ કીર્તનને આપણે માણીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે, કરી જતન દિવસ રાત સુતા, બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ એવો, દાપણ દૂર નાખ જોરે. લઈ બેઠા છો મોટો લાભ ભેટી, પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ માની લેજો એ મર્મન રે. આજ પામ્યા છો આનંદ પામ્યા, દારુણ દુઃખન રે,
એમ કહે નિષ્કુળાનંદ રખે મુકતા એવા સુખ રે. સ્વામિનારાયણ ભગવાનની જય. છેલ્લા 3 દિવસથી આપણને પૂજ્ય ધૈર્યનિષ્ઠ સ્વામીએ ખૂબ જ સુંદર આ શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે જે અદભુત બધી વાતો, આમ કે અંતરથી બધી એમણે જબરજસ્ત પ્રસંગો તો આપણે બધા સાંભળ્યા જ છે, પણ એ પ્રસંગોને કઈ દ્રષ્ટિથી જોવા, એના વિશે કયું મનન ચિંતન કરે, જેથી આપણને પ્રતીતિ આપ્યા હોય કે આપણને જે શાસ્ત્રીજી મહારાજે આ બીએપીએ સંસ્થાનો વિકાસ કરવાની અંદર એમને જે સાધુતા, એમની જે સત્યનિષ્ઠા, એમની જે ધર્મનિષ્ઠા, એમાં ભગવાનનું બળ, એ કેટલું બધું પાયામાં રાખીને એમણે આખી સંસ્થાની સ્થાપના કરી. અજાત શત્રુ પુરુષ એવા શાસ્ત્રીજી મહારાજની ખૂબ અદભુત પૂજ્ય ધૈર્યનિષ્ઠ સ્વામી એ બધી વાતો 3 દિવસથી કરી. આ જેટલી સાંભળીએ, એનું જેટલું પુનરાવર્તન કરીએ, એનું જેટલું મનન કરીએ, જેટલું ચિંતન કરીએ, તો આપણને વિશેષ પ્રતીતિ આવતી જાય કે આપણને એવા ભગવાનના સંત મળે છે. વી આર પાર્ટ ઓફ ધેટ બીએપીએસ સંસ્થા. તો આજે આપણે પૂજ્ય ધૈર્યનિષ્ઠ સ્વામીનો પણ આભાર માનીએ અને ખાસ કરીને ટૂંકમાં પરિચય જોઈએ. એમ તો અમે બહુ બધા સાથે દીક્ષા 2016માં પ્રમુખ સ્વામી મહારાજે એમને આપી પાર્ષદી દીક્ષા, અને ત્યારબાદ 2016 સ્વામી મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી. બે સત્પુરુષનો અમને લાભ મળ્યો છે. વર્ષથી બધા મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો, પણ આ ભણવાની અંદર સારંગપુરમાં હતા તો એમણે વચનામૃતનો બહુ જ તલ સ્પર્શી અભ્યાસ કર્યો છે. એટલા બધા રેફરન્સીસ બધા મળે, બધા લિંક્સ પણ બધું એટલું બધું જબરજસ્ત એમને આવડે છે. એટલે એ તો આપણે તમે સાંભળ્યું હશે, પરથી ખ્યાલ તો આવી જાય. સંસ્કૃતનો પણ બહુ ઊંડો અભ્યાસ કર્યો હતો. ભણવામાં એટલા મુમુક્ષુ, અત્યંત હોશિયાર, અને પાછા દાસ ભાવે ખૂબ સારામાં સારી સેવા કરે. અધ્યાપક સંતો, બધા વડીલ સંતો, વરિષ્ઠ સંતો બહુ રાજી, અને સાધના માર્ગમાં અત્યંત મુમુક્ષુ. હજુ પણ અમે તો છેલ્લા 12 વર્ષથી ભેગા છીએ, પણ હજુ પણ એવી નવી મુમુક્ષુતામાં જોવા મળે. અને આપણે એમને વિનંતી પણ કરીશું કે ભવિષ્યમાં વચનામૃત ગ્રંથ અને પ્રાપ્તિનો વિચાર, એના વિશે કંઈક વિશેષ મનન ચિંતન કરીને આપણને જો લાભ આપે. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઇક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.